શું છે મેડમ ને? ये देखो આમ રાખો ટોપી, બસ મોજાની ટોપી પહેરી રાખવાના, સમજાઈ ગયું? મોજા પહેરક બેણે? લેંગી કેમ નથી પહેરી? તો ઓહો લેંગી પહેરાવાની છે આગળી. આ ગોળિયામાં મને નથી હું. ક્યાં ની મમ્મી જાગે છે. હજી રમું છે રસોઈ બનાવી છે? દાદી દીકરી થઈને રસોઈ બનાવો, બે જાઓ. તું રોટલી કર અને બીજું શાક કરે. એ દીજો એ માર વાલુડી નાની નાની જો ઓટકારે આવી ગયો. પણ હવે બટાટો મોઢમ નો નખાય ને મારા વાલા આંગળા એટલે બધા. આમ રાખી દો બસ. હે ગાનો કેવી લાગે છે આમાં મમ્મી? આપણે ટોપલી થોડીક આમ ઊંચી કરી નાખો. નહીં નહીં બેસી જાઓ, બેહું છાના મના. ઊભું ક્યાંય થઈને જાવું જ નથી. ક્યારની મમ્મી હું તમે લોકો ગયા મમ્મી ફરસાણ બનાવવા, ત્યારની એને હુરાવું છું. છેલ્લે તો મારું ગળું નથી આમ અવાજ નીકળતો, કારણ કે બહુ ગળું બળે છે મારું. એટલે જ પછી જો અત્યારે લાકા ડોંગ હળદર પીધી, મીઠાના ગોગળા ગીરા, એટલે અત્યારે કાંઈક થોડીક મજા આવી. કાંઈ નહીં, આજે આરામ કરો હો. હા અને હું અમે એને દીધું બેન કરી નાખી રસોઈ. એ તો આમ જોઈ છે. હા, તું રોટલી બનાવે કે શાક બનાવાય? નકરું દૂધ જ કાઢ્યા કરે મોઢામાંથી. પણ બંબલી ભરેલી ને ભરેલી. દંદુડો નાનું એવું છે પણ એવું. જો 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 નખાય મોઢામાં. જે દિયો એ મોઢામાં, જે દિયો એ મોઢામાં. કાકાનું અરે, એક આંખ ક્યાં વળી ગઈ? હે ટમુ? એ મરી ગઈ જો. હાલો હાલો, ભૂરાઈ દો મારી દીકરીને. હવે હુઈ જાય મમ્મી, ક્યાં આપણે નહીં રમે. આલડું કરી આલો. આલો 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 મારી દીકરાની. હાલો બીજાને હુરાઈ દે મસ્ત. અને ફાઇનલી અત્યારે બેસી ગયા છે મમ્મીના રિવ્યુ માટે. રિસીવ પાર્સલ પિકલ અને માંડવી પાક બોથ વેરી વેરી ટેસ્ટી. થેન્ક યુ સો મચ. પાર્સલ મળી ગયું છે. કેરડા ખૂબ જ સરસ છે. થેન્ક યુ. ત્યાર પછી વોઇસ ક્લિપ છે. હાલો પાયલ, મજામાં? બધી પ્રોડક્ટ બહુ સરસ છે. આગળ ખૂબ પ્રગતિ કરો અને આગળ વધતા રહો. જય માતાજી. થેન્ક યુ સો મચ. ત્યાર પછી હે પાયલ, પૂરી અને ચકરી બંને ખૂબ ટેસ્ટી છે. તમારા મમ્મીને થેન્ક્સ કહેજો. થેન્ક યુ સો મચ દીદી. ત્યાર પછી હજી એક વોઇસ ક્લિપ છે. જય શ્રી કૃષ્ણ પાયલબેન. આજે ઉપર તમે જે મેસેજ સાંભળ્યો એ મારા સાસુનો હતો. મને પછી તરત મને ટાઈમ ન મળ્યો ઘરના કામમાં, પણ મારા સાસુ તમારા બ્લોગ જોવે છે અને એમને મને કીધું કે આ મંગાવીએ. અને પછી મેં મારા ભાઈને ખવડાવ્યું જ્યારે તમારા પાપડ, તો એને પણ બહુ ભાવ્યા, તો એના બી ઓર્ડર તમને દેવાના છે. તો તમારા ખરેખર તમારી વસ્તુ, તમારી ક્વોલિટી બહુ જ સરસ છે અને તમે બહુ સારું કામ કરો છો. થેન્ક યુ સો મચ. આમ બીજી કાંઈ તકલીફ નહીં, કચરો નહીં કરવાનું, રોવાનું નહીં, તોફાન રાત જ કાઢતી હોય બિચારી. બહુ ડરે છોકરી છે. 5 મહિનામાં ક્યારે તો હેરાન નથી કર્યા. ફાઇનલી અહીંયા આપણે ચોખાના પૌવા થઈ ગયા છે, ફ્રાય કરીને રેડી. અને અહીંયા તમે જોઈ શકો છો કે ચેવડાની બધી સામગ્રી, લીમડો, લાલ. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે મમ્મીના હાથનો ચેવડો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ. સેવ, તીખી સેવ, ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને આપણો કાઠિયાવાડી ચેવડો થઈ ગયો છે તૈયાર. તો હાલો મમ્મી આ ઠરે પછી આપણે આને પેક કરશું. શોપિંગ 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 મમ્મી, અભી લગન વાપિસ નજદીક है तो अभी शॉपिंग चालू हो गई है हमारी. मस्त બહુ મસ્ત કુર્તી છે કોટનની, કારણ કે રનિંગ વેર માં મમ્મી બહુ મસ્ત લાગે છે. અને આમ મમ્મી પાસે બ્લેક પ્લાઝા છે, બ્લેક પેન્ટ છે. આજે મારી ઓલી મમ્મી ઓલું વન પીસ એવું હતું મારું ઓનલાઈન, તે મમ્મી કહેતા હતા કે મારે બ્લેક લેવી છે. બહુ મસ્ત લાગે છે. નહીં આમ આમ પહેરવામાં તમે આમ કમ્ફર્ટેબલ રહ્યો અને આમ ગરમી વર્મી નો થાય. એક અને અહીંયા પ્યોર ગજીમાં પેર આવી ગઈ છે, કારણ કે મમ્મીની જયારે અમે દેખાડી હતી પેર બધાને બ્લોગમાં, તો બહુ બધાને ગમી હતી કે ગજીની પેર. હા, એટલે આટલા બધા પાછા મમ્મીને નથી લીધા, આમાંથી એક જ આ પાછો, કારણ કે યલો જે મમ્મીએ ગજી સિલ્ક ની પેર પહેરી હતી ને, એ સેમ પાછી બીજી લીધી છે આ બોટલ ગ્રીન કલર ઉપર. ડિઝાઇન થોડી ફેર છે, બાંધણીની છે. તો આ આપણે ટ્રાય કરીને બધાને બતાવો કે કેવી લાગે છે.
ચાલો मम्मी ट्राई करे પછી આપણે બધાને બતાવીએ अभी दूसरा वाला हमारे मम्मी ने ट्राई किया है बांधनी वाला गजी की पैर ट्राई की है एकदम मस्त लागे जो मम्मी વ્લોગ માં તમને લોકોને ડાર્ક શેડ બતાતો હશે પણ રિયલ માં ડાર્ક એટલો બધો નથી બોટલ ગ્રીન છે અને બાંધણીની આખી ડિઝાઇન છે મમ્મી બહુ મસ્ત લાગે જો એક નંબર દેખાય છે અને મમતા ભાઈ આ ડિઝાઇન અમાર મમતા ભાઈ તો લગ્નની ખરીદી કરવા તો બહુ મસ્ત મસ્ત બે બાંધણી ના અને આ વાળો બી મને બહુ ગમ્યો ને આ વાળો એટલો મસ્ત ગમ્યો તો બધા જો ખોલી ખોલીને આપણે બધાને બતાવીએ મસ્ત પેર લીધી છે હવે ઓપન કરીને બધાને વન બાય વન બતાવતા જઈએ તો સૌથી પહેલા લેવેન્ડર જ ઓપન કરીએ બહુ જબરદસ્ત છે આખું બાંધણીનું અને કપડું તમે પહેરાતા થાકો ને એ રીતનું કપડું છે ગરમી નો થાય ગજી સિલ્ક અને કલર જાવા પડો નહીં અને આ છે ને પાયલ વન પીસ આ વન પીસ છે આ હમણાં મેં પિયુના લગ્નમાં પહેર્યું હતું આવું આ એની ઓઢણી છે બહુ મસ્ત છે હો બધાથી મસ્ત કલર આ દેખાય છે બ્લોગમાં આ સરસ છે વન પીસ લાઇટ શેડ અને બહુ મસ્ત પહેરાતા ત્યાર પછી રેડ વાળી છે ઈ બાંધણીની જ છે બહુ મસ્ત છે હો આમ નહીં લાલ કે નહીં મરૂન નહીં મરૂન ઈ રીતનો છે બહુ મસ્ત કલર છે મરૂન કલર વધારે ગમે અને એનું પેન્ટ એટલું મસ્ત છે ઈ પેન્ટ ખોલો તો મમતા ભાઈ જો બહુ જબરદસ્ત છે એટલે આ એક ઉપર નહીં પેન્ટ બીજા બધા વિયર ઉપર એ મસ્ત લાગશે હાલે બીજું મેચિંગ આવતું હોય મેચિંગ આવતું એટલે હાલે એક આ કોટન નું છે અને આ સિમ્પલ સોબર અને મસ્ત આ એનું પેન્ટ છે આ કલર મારો બધાથી ફેવરિટ છે જ્યારે કહો ને તે મને મેથી પીળો કલર બહુ ગમે નહીં મસ્ત છે મસ્ત મારી પાસે મમ્મી મેથી પીળા કલર નો ડ્રેસ એટલા છે ને હાડીઓ એટલી છે મારી પાસે મેથી કલર નું પીળા એક કે હા, મેથી પીળો ઓલો પીળો લીધો ઈ ગજીમાં લીધો પણ ઈ ઓલો પીળો લીંબુ પીળો છે લીંબુ પીળો અને મેથી પીળા ટાઈપ નથી થોડો ઘણો ફેર છે એ કલરમાં આમાં તો આ હતી અમારી શોપિંગ બધી બહુ મસ્ત મસ્ત અને મમ્મી આ સ્પેશિયલી જો અમારી દ્વિજુ માટે આ અને ઈ મારી માટે બેગ તો રેશમા આંટી સિક્કિમ ગયા હતા ત્યાંથી લઈ આવ્યા છે અરે મેં બ્લોગ માં તો બહુ જબરદસ્ત લાગે છે બ્લેક બહુ મસ્ત છે હું કલર એટલો મસ્ત અને એની ડિઝાઇન એટલી મસ્ત આપણે બેન ના કપડાય મસ્ત છે તો કેવા સરસ બહુ મસ્ત છે ઝીણા એવા અને આમે એમ ગરમી થાય એવા નથી નથી એટલે આમ રનિંગ વેર માં આમ લાગે બહુ મસ્ત અને આમ હળવા ફૂલ એકદમ મુલાયમ કાપડ છે તો? સરસ કાપડ સારું છે બહુ મસ્ત છે નવરાત્રીમાં પહેરાવાના હા નવરાત્રીમાં હાલશે હો મમ્મી મેરેજમાં હાલે નવરાત્રીમાં હાલશે એમાંય હાલશે અને જ્યારે આપણે લગ્નમાં જાશું તે મેં કીધું બેગ વાપરશો ત્યારે બેગ ને મૂકી દેશું હા બેગ માં ઘણી સ્પેસ છે ને કપડાની બધું સમાય ને એવી નહીં અને સેય સરસ કલર કોમ્બિનેશન કેટલું મસ્ત છે બધા વર્ક બહુ મસ્ત છે તો ફાઇનલી આ તું આજનો અમારો સ્પેશિયલી ખરીદી અને દ્વિજા માટેની ગિફ્ટ તમે જોઈ શકો છો ઘૂઘરા આપણા ઘૂઘરાનો ડબ્બો ભરાઈ ગયો છે અને અત્યારે પાર્સલ પેકેજિંગ માટેના ઘૂઘરા ભરાવાના શરૂ થઈ ગયા છે તો ચાલો સૌથી પહેલા ઘૂઘરા છે એ આપણે પેક કરી લઈએ ઘૂઘરા બને છે હવે સારું છે એટલે ઘૂઘરા બને છે આખી ચોકી ખાલી થઈ ગઈ અત્યારે ઘૂઘરા દેખાડવાની નહોતી કે આજે બહુ પારી સિરિયસ હતી સિરિયસ હતી હવારે હવાર પછી મેં ready કીધું તો છે. મેં તો હું ફ્રૂટ લઈને આવું મેં તો તારી આટું મેં તો તાવ ભર્યો છે હજી પણ શું કહેવાય ગળું બળતું મારું થોડુંક ફેર છે દવા લઈ આવ્યા ને ભાઈ દવા લઈ આવ્યા ઇન્જેક્શન મરાયું ઘૂઘરા બને એટલે ઘૂઘરા જેવી થઈ ગઈ હોય ને તું ઘૂઘરા બને છે જો અત્યારે વણવાનું કામકાજ ચાલુ છે ઘૂઘરાનું ઓકે કારણ કે એ કારે મારે 3.5 કિલો ઘૂઘરાનો ઓર્ડર હતો અડધું તો પેકે થઈ ગયું પેક થઈ ગયું અને અત્યારે જો થોડા ઘણા બને છે અને થોડા ઘણા ફ્રાય થાય છે થોડુંક આટલું જ બાકી રહ્યું છે હવે એટલું જ બાકી રહ્યું. ત્યારે ભાઈને કોઈ શૂટિંગ યાદ આવ્યું થોડું ભરી નતું પૂરું થયું પછી શૂટિંગ યાદ આવ્યું કા ભાઈ તો પણ આજે બિચારીને મજા નહોતી ને પાયલને એટલે આ અમે આરામ જ એને કરવા દીધો આ તો હું છે આગળ ઉઠીને આવીને હા. હું ને બીજું બેન ઉઠીને હા આવ્યા તો ઈ બે ઉઠીને આવ્યા ને તો અમે કીધું કે પાયલ કે લાય મમ્મી બે કરવા બે લાગે કરવા લાગી બેન આજે ઉતારશે બીજું બેન આરામમાં છે બીજું મસ્ત સુઈ ગઈ છે આયા અત્યારે વણાઈ ગયા છે ને મસ્ત ફ્રાય તવા મીઠા ચોકીઓમાં તમે ગરમા ગરમ ટેસ્ટ કરો અને અમને રિવ્યુ જણાવો કે તમને એક બેઠકે પૂરા થાય 500 ગ્રામ ઈ જ રીતના લાગ્યા કે કઈ ફેર હમણાં ટેસ્ટ કરીએ આપણે રેડી કે રાતે મોડું થવાનું છે એટલે ખાવું જ પડશે જ કઈક અને સરપ્રાઈઝ તમારા સાસુ મમ પ્લાન કરે છે બધા માટે કારણ કે આજ સવારથી એટલા બધા ઓર્ડર્સ હતા તે લે, લે. બધા જાજા ત્રળિયામણામાં અત્યારે બધાય સવારના 8 થી અત્યારના 6:30 વાગ્યા સુધી ખવડાવવાની છે લે લે પાવભાજી હા મમ્મી તરફથી કારણ કે સવારના 8 થી સાંજના 6:30 થવા આવ્યા છે ને હજી કલાક કામ હાલશે હું વાત છે એટલે આજના પણ એમાં એવું છે કે હમણાં પોરો નથી ખાધો ને તો આજ સુધી મમ્મી કે બધા ઓર્ડર ડિલિવર કરી દે પછી કન્ટિન્યુ ગુરુ પૂનમ ને બધું છે 3 દિવસે રજા 2 દિવસ કારણ કે ગુરુ પૂનમ આવે
હા હા એટલે બધા મંદિરે જે જાતા હોય બધા ને આપણે જઈ દર્શન કરવા હા. બધા ગુરુ પૂર્ણિમામાં બધા જાતા હોય ગુરુના એવી દર્શન રીતે કરવા. અને સેજ એક કાંગરિયું મારે શીખવાની છે. કાંગરિયું ઈ જ રીતના કરવાની કે ઘીમાં ફ્રાય થતા ઘૂઘરો ફાટે નહીં. કાંઈ નહીં, હવે મારે એમ કરવું છે કે કાંગરિયું તો તને ફાવતી નથી ને પાડી તે હવે મારે મશીન લઈ લેવું છે. નહીં હો મસ્ત બનાવે છે હે વિશાલ, મશીન વણાટની કાંગરી નો હાલે, મશીન માં તો ગામમાં મળે છે રેડીમેડ. અને કાંગરી મશીનની. નહીં 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 અને મસાલો કાંગરી. કેટલો મસ્ત આખો ભરેલો. અને વિશાલ આનો જેવો ઉઠાવ રેડીમેડ નો આવે. રેડીમેડ માં ઓલે કાંગરી ચીપટી થઈ જાય. હમ. એટલે દિવાળી ઉપર રોજના આપણે 5 કિલો ઘૂઘરા બને છે ડેઈલી. દિવાળીની સીઝનમાં, સાતમ આઠમની સીઝનમાં 5 કિલો હોય કે 10 કિલો ઓર્ડર. કાંગરી તો હાથ વણાટની ચાલ છે. ગયો તો વિશાલ? હજી દિવાળી તો આવી નથી, ત્યાં અત્યારે 3.5 કિલો તો વહી આવી ગયા. હા, એક જણા પર પર્સન કિલો ઘૂઘરા અત્યારે જાય છે મારે. 2-3 દિવસમાં ખવાઈ જાય ભાઈ. ખવાઈ જાય કારણ કે હોય જ છે. અમને હિયા કહે કે મેં કોઈ દી લાઈફમાં ઘૂઘરો ટ્રાય એને નથી ઓર્ડર કર્યો. આપ્યો લે ઈ મારો મને order કહે લખી કે લેજો. હા, ઈ કહે કે હું મુંબઈ થી આવું ને એટલે ઈ કહે કે દક્ષા કાકી મને સ્પેશિયલ બનાવી દેજો 1 કિલો કે મારા કિલો. કારણ કે ઉભો ઉભો 2 ઘૂઘરા ખાઈ ગઈ કે આટલા તું મસ્ત ઈ હોય ઘૂઘરાનું તો. કહેશ, અત્યાર એની સુધી- એવી મગજમાં લાપસી રહી ગઈ હતી. સવારમાં મને ફોન આવ્યો, હા. દક્ષા કાકી કે તમે કરીને એવી જ લાપસી મારે બનાવી છે ઈ કે હું મારી હાથે ઘરે બનાવું તો ઘરે શીરો થઈ ગયો. એવું થયું. ચાલો જો ઘૂઘરા એટલા થઈ ગયા છે. ઓલરેડી 3 કિલો પેક થઈ ગયા છે, પણ 3.5 કિલો નો ઓર્ડર છે એટલે હજી 500 ગ્રામ બન્યા અને અડધા ફ્રાય થાય ચલો છે. બતાવીએ પેક થઈ ગયા. પેક થઈ ગઈ છે. અને ઘૂઘરા પેક થઈ ગયા છે. ફાઇનલી 2.5 કિલો પેક થઈ ગયા છે અને હજી અડધા ફ્રાય થાય છે અને અડધા મમ્મીને બનાવવાના ચાલુ છે. હા, એટલે 3.5 કિલો ઘૂઘરા આપડા ભરીને કમ્પ્લીટ થશે પછી પાર્સલ બધાના નીકળશે. અને Fresh, ટેસ્ટ કરીને મને કહેજો કે એક બેઠક જ પૂરા થાય એમ છે કે નહીં દિવાળીએ. એ હવે ઘણા કસ્ટમરો તારે રિપીટેડ જ છે ને બધા. અરે મેજોરિટી રિપીટેડ ઘૂઘરા વાળા. ઈ આ જેનો એક હું કહું ને 2 કિલો ઘૂઘરાનો ઓર્ડર છે અને બીજા પાછા 1.5 કિલો બીજાના છે. તો ઈ 2 કિલો વાળાએ કીધું કે અમે કિલો મંગાવ્યા હતા ને તો વીકમાં જ પૂરા થઈ ગયા કે એટલા ટેસ્ટી ઘૂઘરા હતા. હા એ તો થઈ જ જાય તો મસ્ત છે. અત્યારે જો ઘૂઘરા ભરાઈ ગયા છે તો ચાલો ફટાફટ બીજો બધો સામાન છે આપણે ભરવા માંડીને પેક કરવા માંડીએ. ફાઇનલી સૌથી પહેલા તો ગઈકાલે જે ફરસાણ પેક થઈ ગયું હતું ને એમાં એમને એમ જ છે. એટલે પછી ઘણાને એમ થાય વિશાલ કે એક ને એક જ બધું બતાવ્યા કરે ઈ બોક્સ આજે જશે ઈ ટૂંકમાં બોક્સ આજે જશે કારણ કે કાલ સન્ડે હતો એટલા માટે. કાલે એટલે ઈ pack તો કરી દીધું. અલગ કાલે જેટલું દેખાડ્યું હતું એ બધું ભરાઈને જતું રહ્યું છે. એમાં ઈ pack થઈ ગયું છે. pack થઈ ગયું છે. અને આ પણ પાછું ઈ નવું. સિવાયના પાછા ફાફડાનો ઓર્ડર હતો. હા. તો ફાફડા નવે સુધી બનાવીને પેક કર્યા છે કારણ કે કાલે ફાફડાનો ઓર્ડર હતો 2 કિલોનો, આજે 2 કિલો ફાફડાનો ઓર્ડર છે. ઈ તો આમાં પેક કર્યો ને આપણે હા, કાલે એટલે જ મેં કીધું આમાં ફાફડા પેક થઈ ગયા છે. હા અને ઈ ઉપરાંત સૌથી પહેલા તો ઘૂઘરા, પછી અહીંયા ચકરી પૂરી, ઘૂઘરા, 7 પડવાળી ફરસી પૂરી, ઘઉંની પૂરી, ઘૂઘરા, પછી પાઈ વાળી સુખડી. એટલે કે આમાં ડ્રાયફ્રૂટ કે એવું કઈ ન આવે, સિમ્પલી Okay, પ્લેન plain. સુખડી આપણે. હા, પછી ખજૂર પાક, માંડવી પાક, શક્કરપારા, સુખડી, માંડવી પાક ને માંડવી પાક. અહીંયા બોળાવાળા સ્પેશિયલી લીંબુ, પછી ફાફડી તીખી, 3 ધારી ગાંઠિયા, મરીવાળા ગાંઠિયા, તીખી ફાફડી, તીખી સેવ. ત્યાર પછી છે આપણો મસાલો. ભરેલા શાકનો મસાલો. અહીંયા આપણા સ્પેશિયલી બધા લોટ આવી ગયા છે. અને વિશાલ આ બાજુએ તો ધમાલ ચકડી મચાવી દીધી છે. એની વાત જ ચેવડો ન છે, પૂછો. જો ને. કાલે એટલો ચેવડો ડિલિવર થયો ને આજે ફરી મમ્મીએ સવારે ટોપના ટોપ ચેવડા બનાવ્યા. એટલે 1 કિલો, 2 કિલો, 3 કિલો, 4 કિલો, 5 કિલો, 6 કિલો, 6.5 અને 7 કિલો ચેવડાનો ઓર્ડર છે આજનો. કારણ કે મમ્મીના ચેવડાએ તો હકીકતમાં ધૂમ મચાવી છે. કારણ કે ચેવડો બધા. તો અત્યારે જો ફરીવાર આજે બધો ચેવડો બનાવીને ઢગલા બંધ પેક થઈ ગયો છે. તો ચાલો બધી આઈટમો ફરીથી નવી બની ગઈ છે અને આજે ઇન્ડિયાના પાર્સલ કરવાના છીએ આપણે. અને આવતીકાલ પછી 2 દિવસ સુધી આપણે પાર્સલમાં પોરો રહેશે. એટલે આજ સુધીના બધા પાર્સલ ડિલિવર થાય છે. તો ચાલો ફટાફટ બધાનું પાર્સલ પેકેજિંગ કરી અને નીકળી સીધા ઘર તરફ. આ પાયલને સાતમ આઠમ નથી આવી પેલા દેખાવા મળી. અમારે હાથમ આઠમ દેખાય જ છે. બારે માસ અમારી હાથમ આઠમ દેખાય છે. એટલે અત્યારે જો બહુ મસ્ત મમરાના ચેવડા મમ્મી એક કોઈ ફરસાણ નથી ઉપડ્યું. ઘૂઘરા જેટલા ઉપડ્યા હતા ને એને ટક્કર મારી મમ્મીના હાથના ચેવડા. હા કે રોજનો કેટલો વિશાલ ચેવડો બને છે ઘરમાં. આમાં જાજો ચેવડો જ જાય છે ને જાજો અત્યારે. ચેવડો જ જાય છે. એટલે મોટા બોક્સ કરવા પડે એટલે પાયલને. મોટા બોક્સ કરવા પડે છે મારે. કારણ કે કમ્પલસરી 2 કિલો ચેવડા હોય છે. કિલો 2 કિલો. અને બાકી ફરસાણમાં તો જેમ તમને લોકોનું દેખાડું છું, ફાફડા, ઘઉંની પૂરી, ફરસી પૂરી, મેંદાની ઘારી પૂરી, સુખડી, માંડવી પાક, ખજૂર પાક, ઘૂઘરા, અવનવી લોટ્સ ઓફ વેરાયટી આપણી પાસે અવેલેબલ છે સાતમ આઠમ રિલેટેડ. કે જે માના હાથનો કાઠિયાવાડી ટેસ્ટ હોમમેડ રોજ તમને પહોંચાડવામાં આવે છે. આજે થોડુંક વધારે લેટ થઈ ગયું છે, વાગી ગયા છે 8:30.
સવારના 8:30 થી રાતના 8:30 થઈ ગયા છે. 12 કલાક થઈ જાય ઘરે ઘરે. હજુ અમે પહોંચ્યા નથી કારણ કે સવારે મારે બ્રેક પડી ગઈ ને સવારથી બપોર હા. તાવ આવી ગયો તો એના કારણે હું ને બીજા બે ખોટવાઈ ગયા હતા તો પાછી ગાડી પાટે ચડી ગઈ છે અમારી એટલે બ્લોગ કાલથી હવે 2 દિવસ આરામ કરજો સરખો. હવે બસ હવે પ્રમ દિવસે ગુરુ પૂનમ છે હા એટલે પ્રમ દિવસની રજા અને કાલની રજા કાલની બધા રજા. કસ્ટમરો થોડુંક કહી દો કે સારું જોતું હોય, થોડીક વાર લાગે. થોડીક વાર લાગશે બહુ, હા, urgent કારણ કે છે. મળશે A1 મળશે અને ફ્રેશ મળશે પાર્સલ જાય છે રોજની રોજ વસ્તુ બતાવાય છે એટલે બધાને ખબર પડી જ ગઈ હશે કે બધી વસ્તુ ફ્રેશ બને છે અને ફ્રેશ જ સેમ ડે ડિલિવર થાય છે જો હા. સવારથી સાંજ સુધી વિશાલ એટલા પાર્સલ બન્યા અને આજે ડિલિવર થઈ જાય છે થઈ. તો ચાલો હવે લાગી છે બહુ જ જોરદાર ભૂખ તો હવે આને રવાના કરશું ઘરે જાશું પછી પેટ પૂજા થાય ને પછી એન્જોય કરીએ મસ્ત તો લાઈટ એ વહી ગઈ. ઓહો. ચાલો હવે કહી છે ઘરે જાઓ. હવે ઘરે જાઓ તો હાલો બધાને મળી જાય એટલે ટેસ્ટ કરીને મને રિવ્યુ આપી દેજો ફાઇનલી જેમ કીધું વિશાલ એ પ્રમાણે કે મારી ઘરે 7મ 8મ બતાણી છે તો મસ્ત પાવભાજી ઓહ. પુલાવ ને એટલી બધી ભાજી પણ બહુ ભૂખ લાગી વિશાલ મને યાર પેલી વારમાં પેલી વારમાં સફાઈ હવે વાહવળ જોવા પણ જ નહીં મારે સાથે જો મસ્ત પાપડ ને મસાલેદાર છાશ ને અમારી જો જમાવટ જામો ચાલુ જ છે ને અહીંયા મમ્મી હમણાં હું જમી લઈ પછી જો મમ્મી હજી હિચકાવે છે એટલે પછી ઈ જમી લે હે જમી લઈએ. નિરાતે જમજો ભૂખ લાગી ને પણ વિશાલ હવે હવે તો લાગે જ ને. હારી પટની લઈ ગઈ કારણ કે વાગી ગયા છે ઓહો હોય 9 સારું ચલો ફટાફટ જમી લઈએ મસ્ત પછી બેસીએ અત્યારે પાવભાજીનું કામ થઈ ગયું છે પૂરું અને હવે પિસ્તાનું કામ ચાલુ કેમ રહ્યું વિશાલ ભૂખા નથી ઉપવાસ આને ખાવો તો પણ મને આ પિસ્તા યાદ આવી ગયા. હા અહીંયા આયા ઘરે ખાઈને જઈને પછી વાંધો ન આવે. પછી વાંધો ઘર આરામથી આવી જાય એમ ને હા, તઈ મજા મને આવી જો ગઈ એકાદું બહુ ફોલીને દ્યો એટલે મજા આવી ગઈ ને પણ અરે બહુ મજા આવી ગઈ. જલસો પડી ગયો અને થાકી એવા ગયા વિશાલ તો હુતા ભેગી હવારે તો 10,000 થઈ ગઈ છો. તો કારણ કે બધી વસ્તુ બનાવીને બધી કમ્પ્લીટ કરીને હજી તો વિશાલ મારે વોટ્સઅપમાં મેસેજીસ ને કોલ ને એ બધું પડ્યું છે કસ્ટમર નું હજી કરવાનું છે ને. હજી બધાને મારા આન્સર સવારે આપવાના નિરાંતે answer આપજે ને. હવ અને ગુરુ પૂનમ હાટું આ માથાકૂટ આલે છે એક કે બગદાણા જવું છે એક કે બુરખિયા જવું છે એક કે સ્લેબ ભરવો છે. મમ્મી કે આપણે બગદાણા વિયા જઈએ પણ એને સખી મંડળ આરે ચાલુ જ હોય હમણાં ઓલું આયલું છે ને એ હા મમ્મી ઈ સખી મંડળ નું જોયું સ્નેહ મિલન ગામો ગામ સ્નેહ મિલન આલે છે રાજપીપળી ગામનો સ્નેહ મિલન ને ધોરાજી ગામનો સ્નેહ મિલન ને બેનો દીકરીનો સખી સ્નેહ મિલન કહેવાય ને. સખી સ્નેહ મિલન સુરતમાં છે અત્યારે. અને પછી તો બધે એવો વિવાદ કર્યો ને કે આ બંધ કરાવો સખી સ્નેહ મિલન એટલે ઈ ખબર નહીં ક્યાંથી આવ્યું છે પણ આવ્યું જ છે બધા ગામનું ટૂંકમાં બેનો દીકરીઓને તેડાવે અને બધા એન્જોય કરે ને ભેગા થઈને મળે ને ગેમ રમે ને એવું બધું હોય ટૂંકમાં બાળપણના બધા ફ્રેન્ડ હોય ને બધા ભેગા થાય. બધા ભેગા થાય જૂની યાદો બધી તાજા થાય એટલે સખી સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું અને ફિલહાલ અહીંયા અમારે સખી સ્નેહ મિલન હારે છે પાસ્તા હું પિસ્તા હારે પિસ્તા. અરે રે સારું ચલો પછી જાય ઘરે. હાલો તમે ધીમે ધીમે નીકળશો ઓહો એ હવા ન થઈ ઘરે પોતા પોતા 9:30 જેવું થાય ફ્રેશ થાવો ધીમે ધીમે આ તો વિશાલે અમારે થાકીને ત્યાં થઈ ગયા છે મને વાંધો ન થાય બહુ. આમ વાંધો ન થાય હો અત્યારે ભાજી મળી ગઈ ને. એટલે તાજા મજા હમ. અત્યારે વિશાલને તમે રોજ સારું હાલે પ્રમદી શું હતું તારે કાલે જ પાણીપુરી હતી. કાલ પાણીપુરી હતી આજ પાઉંભાજી હતી એના આગલા દિવસે પાઉંભાજી હતી કે નહીં વિશુ હે? એના આગલા દિવસે પાઉંભાજી હતી કે નહીં હા પાવભાજી હતી. તો એટલે એને તમને જો જલસો જ જલસો છે રોજ નવું બે હોય બાજુ લાગે ને. બે હે મમ્મી આ બે બાજુ લાગે ન્યાય નવીન બને ન્યાય નવીન બને પણ આજ તો મેં એવું છે કે આજે અમારો બનાવવાનો પ્લાન નહોતો પણ મમ્મી કહે કે ભલે આજે કે મોડું થાય પણ બધા પાર્સલ કે આજે જ ડિલિવર કરવા છે જેથી કરીને પછી આવતીકાલથી એક દિવસ બ્રેક લઈ પછી નવા પાર્સલ આપણે નીકાળતા જશું તો ચાલો ફાઇનલી આમ જો 1 by 1 બધા આવતા જ જાય છે તો હાલો ઘડીક વાર બધું એ મમ્મી જમી લે પછી ઘડીક વાર બેસીએ ફ્રેશ થઈએ પછી આગળ અમારે બીજું મેળવવું છે પછી આપણે બધાને